હેલો સ્ટુડન્ટ્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો જે છે ખૂબ ઇન્ફોર્મેટિવ થવાનો છે તમારી માટે. કેમ? કારણ કે ગઈકાલે જે છે DDCETની સેમ્પલ ક્વેશ્ચન બેંક જે છે આવેલું છે. ઓકે, જેમાં તમે અહીંયા જોઈ શકો છો કે તમારું DDCETનું પેપર જે છે 2.5 કલાકનું રહેશે, એટલે કે 2 કલાક અને 30 મિનિટનું રહેશે. અને બધા ક્વેશ્ચન જે છે તમારા 2 માર્કના રહેશે. ઓકે, અને સેક્શન 1માં જે છે તમારું B1 એટલે કે તમારું બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રહેશે, તેમજ B2માં તમારું મેથેમેટિક્સ અને સોફ્ટ સ્કિલ રહેશે. તમારું જે ક્વેશ્ચન પેપર જે છે એ 100 હશે ક્વેશ્ચન્સ અને ટોટલ 200 માર્કના હશે. ઓકે, આ વસ્તુ બધું તમને ખબર જ છે. તો આજના આ વિડીયોમાં જે છે હું તમને સોલ્યુશન જે છે પ્રોવાઈડ કરીશ, એટલે કે આ વિડીયોમાં જે છે જે આન્સર હશે એ હું તમને કહીશ. આ વિડીયોમાં ફક્ત આપણે બેચલર ઓફ બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ જે છે B1 એ ડિસ્કસ કરીશું. અને આના પછીના વિડીયોમાં જે છે આપણે B2 એ આપણે મેથેમેટિક્સ વાળો જે પોર્શન છે એ આપણે કવર કરીશું મિત્રો. ઓકે, તો સૌથી પહેલો ક્વેશ્ચન જે છે એ છે કે ભાઈ વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ વેક્ટર ક્વોન્ટિટી. ઓકે, તો વેક્ટર ક્વોન્ટિટી કઈ છે? તો ટેમ્પરેચર તો નહીં આવે, બીજું છે માસ પણ નહીં આવે, ઓકે, ડિસ્ટન્સ પણ નહીં આવે. તો આપણી જોડે શું વધ્યું? ફોર્સ. ફોર્સ જે છે એ છે વેક્ટર ક્વોન્ટિટી. ઓકે, તો આપણો અહીંયા ડી જે છે આન્સર કરેક્ટ છે. ત્યાર પછી ઇફ અ મેઝરમેન્ટ હેઝ એન એબ્સોલ્યુટ એરર ઓફ 0.02 સેન્ટીમીટર એન્ડ મેઝર્ડ વેલ્યુ ઇઝ 2.5 સેન્ટીમીટર, વોટ ઇઝ ધ રિલેટિવ એરર? એટલે આના રિલેટેડ જેવું મિત્રો મેં એક લેક્ચર સિરીઝ બનાવેલી છે બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ. તો તમે એ નહીં જોઈ હોય તો જોઈ આવો મિત્રો, બરોબર? એના રિલેટેડ છે અને તમને આઈ પ્રોમિસ બહુ હેલ્પફુલ થશે. તો બીજા નંબરનો જે છે આન્સર હું ડાયરેક્ટ લખી દઉં છું, સી આવશે 0.008. પછી ત્રીજા નંબરની છે ઇફ ધ લેન્થ ઓફ એન ઓબ્જેક્ટ ઇઝ મેઝર્ડ યુઝિંગ અ વર્નિયર કેલિપર વિથ વિથ અ લિસ્ટ કાઉન્ટ, એટલે કે LCM શું છે એની 0.01 સેન્ટીમીટર, વોટ ઇઝ ધ પ્રિસિઝન ઓફ ધ મેઝરમેન્ટ? તો આમાં જે છે તમારો ટૂંકમાં સી આવશે આન્સર 0.01 mm. ઓકે, પછી ચોથા નંબરનો ધ સ્ક્રૂ ગેજ has a pitch of 0.5 mm and 100 division of a circular scale, then what is the least count of the screw gauge? એટલે કે ચોથા નંબરમાં તમારો આન્સર થઈ જશે 0.005 mm. કરેક્ટ. પછી પાંચમા નંબરનું in a measurement if the measured value is 30 cm and the absolute error is 0.2 cm, then what is the range of possible values? તો આમાં તમારો પાંચમા નંબરનો આન્સર જે છે એ આવશે, એટલે કે 29.8 સેન્ટીમીટરથી લઈને 30.2 સેન્ટીમીટર. ઓકે, પછી છઠ્ઠા નંબરનું ક્વેશ્ચન. છઠ્ઠા નંબર શું છે? તો ઇફ અ મેઝરમેન્ટ ઇઝ 5 m with a precision of 0.0 meter, how many significant figures are in the measurement? એટલે કે આમ તમારો આમાં આન્સર જે છે થઈ જશે 4, એટલે કે ડી. ઓકે, પછી સાતમા નંબરનો ક્વેશ્ચન એવું કહે છે કે બી ધ ફોર્સ that acts on an object moving in a circular path and is directed outward from the center, that is called a centrifugal force. એટલે કે આપણો અહીંયા આન્સર એ આવી જશે. ઓકે, પછી આઠમા નંબરનો ક્વેશ્ચન ધ ઇક્વેશન ઓફ કાઇનેટિક એનર્જી. તો કાઇનેટિક એનર્જીનું શું આવશે? આ તો આપણને યાદ જ છે, હાફ mv સ્ક્વેર, રાઈટ? તો એ આન્સર જે છે આપણો કરેક્ટ છે. પછી નવમા નંબરનું ધ એનર્જી એન ઓબ્જેક્ટ પોઝેસિસ ડ્યુ ટુ ઇટ્સ મોશન ઇઝ કોલ્ડ, ને શું કહીશું આપણે? બી, કાઇનેટિક એનર્જી. ઓકે, ત્યાર પછી દસમા નંબરનું ઇન સર્ક્યુલર મોશન વિચ ફોર્સ ઇઝ રિસ્પોન્સિબલ ફોર કીપિંગ એન ઓબ્જેક્ટ મૂવિંગ ઇન અ સર્ક્યુલર પાથ. તો આમાં આન્સર આવશે બી, સેન્ટ્રીપેટલ ફોર્સ કે પછી સેન્ટ્રીપટલ ફોર્સ. ઓકે, ત્યાર પછી 11મા નંબરનું ઇફ અ ફોર્સ ઓફ 10 ન્યૂટન ઇઝ એપ્લાયડ ટુ એન ઓબ્જેક્ટ ફોર 5 સેકન્ડ, વોટ ઇઝ ઇમ્પલ્સ ઓફ ફોર્સ? તો એનો આન્સર આવશે બી, 50 ન્યૂટન પર સેકન્ડ. ઓકે, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ત્યાર પછી 12મા નંબરનું છે ધ લિનિયર મોમેન્ટમ ઓફ એન ઓબ્જેક્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ માસ ઇન્ટુ વેલોસિટી. આ તો વસ્તુ આવડવી જ જોઈએ. ઓકે, બહુ ઇઝી છે. ત્યાર પછી 13મા નંબરનું ટુ કેપેસિટર્સ C1 બરાબર 3 માઇક્રોન F એન્ડ C2 is 2 mu F are connected in series, calculate the equivalent capacitance. આમાં તમારે ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ જે છે શોધવાનું છે. તો આપણો આન્સર જે છે ડાયરેક્ટ હું લખી દઉં છું 6 માઇક્રોન
એફ. ઓકે, પછી 14મા નંબરનું જે છે એ વાયર હેઝ અ રેઝિસ્ટન્સ ઓફ 8 ઓહમ ઇફ ધ કરંટ ફ્લોવિંગ થ્રુ ધ વાયર ઇઝ 2 એમ્પિયર કેલ્ક્યુલેટ ધ વોલ્ટેજ એક્રોસ ધ વાયર. તો આમાં તમારે વોલ્ટેજ જે છે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હું ડાયરેક્ટ અહીંયા આન્સર લખી દઉં છું. તમારું વોલ્ટેજ જે છે આવી જશે 16 વોલ્ટ. ઓકે, પછી 15મા નંબરનું અ ચાર્જ ઓફ 2 મ્યુ સી ઓકે ઇઝ પ્લેસ ઇન એન ઇલેક્ટ્રિક ફિલ્ડ ઓફ ઇન્ટેન્સિટી 500 ન્યૂટન પર કેપેસિટન્સ કેલ્ક્યુલેટ ધ ફોર્સ એક્સપિરિયન્સ્ડ બાય ધ ચાર્જ. ઓકે, તો એમાં જે છે આન્સર તમારો એ હશે 0.001 ન્યૂટન. કરેક્ટ. ત્યાર પછી 16મા નંબરનો 2 પોઈન્ટ ચાર્જીસ Q1 બરાબર પ્લસ 5 મ્યુ સી એન્ડ Q2 બરાબર 4 મ્યુ સી આર પ્લેસ્ડ 2 મીટર્સ અપાર્ટ. કેલ્ક્યુલેટ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ ફોર્સ બિટવીન ધેમ. અને કે ની વેલ્યુ આપેલી છે 9 × 10⁻⁹ મીટર સ્ક્વેર ઇન્ટુ સી નો સ્ક્વેર. તો અહીંયા 16નો આન્સર જે છે આપણો આવી જશે એ, વિચ મીન્સ 0.45 ન્યૂટન. ઓકે, પછી 17મા નંબરનું ધ પ્રોપર્ટી ઓફ અ મટીરિયલ ટુ ઓપોઝ ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રિક કરંટ. એને આપણે શું કહેવામાં આવે છે? તો એ રેઝિસ્ટન્સ આપણને એને કહેવામાં આવે છે, રેઝિસ્ટન્સ. ઓકે, પછી 18મા નંબરનું ધ રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટન્સ ઓકે ઇઝ નોન એઝ એને શું કહેવામાં આવે છે? બી કંડક્ટન્સ. ઓકે, પછી 19મા નંબરનું તો વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ મોડ ઓફ હીટ ટ્રાન્સફર ધેટ ડઝ નોટ રિક્વાયર અ મીડિયમ. એટલે હીટ ટ્રાન્સફરનું કયું મીડિયમ એવું છે કે જેમાં તમને મીડિયમની કંઈ જરૂર પડતી નથી? તો એમાં આવશે 19મા નંબરમાં સી. રેડિયેશન જે એવું છે કે એમાં મીડિયમની કોઈ જરૂર નથી. ઓકે, આનું અગર એક્ઝામ્પલ આપું તો સૂર્યમાંથી આવતા કિરણો, પછી તમે અગરબત્તીનો યુઝ કર્યો હોય તો અગરબત્તીમાંથી પછી જે વરાળ જાય છે તો એ પણ જે છે રેડિયેશન છે એક પ્રકારનું. રાઈટ. પછી 20મા નંબરનું જે છે ધ ટ્રાન્સફર ઓફ હીટ થ્રુ અ બક મોમેન્ટમ ઓફ ફ્લુઇડ ઇઝ નોન એઝ અ બી કન્વેક્શન. કરેક્ટ. ત્યાર પછી વિચ ટેમ્પરેચર સ્કેલ ઇઝ એન એબ્સોલ્યુટ ટેમ્પરેચર સ્કેલ. ઓકે, તો આમાં આવશે તમારું કેલ્વિન. ઓકે, પછી 22મા નંબરનું સ્પેસિફિક હીટ ઇઝ ધ હીટ કેપેસિટી પર યુનિટ. આમાં આવશે બી માસ. રાઈટ. પછી લિનિયર થર્મલ એક્સપાન્શન ઇઝ મોસ્ટ એપ્લિકેબલ ટુ આમાં આવશે સી સોલિડ. ઓકે, પછી 24મા નંબરનું વિચ મટીરિયલ વુડ જનરલી હેવ અ હાઈએસ્ટ થર્મલ કન્ડક્ટિવિટી. તો આમાં આવશે સી એલ્યુમિનિયમ. કરેક્ટ. પછી 25મા નંબરનું ધ ડિસ્ટન્સ બિટવીન ટુ સક્સેસિવ પોઈન્ટ્સ ઇન અ વેવ ઇન ધ સેમ ફેઝ એને આપણે શું કહીશું? તો 25મા નંબરમાં તમારો આવી જશે એ વેવલેન્થ. ઓકે, પછી 26મા નંબરનું ઇફ ધ ફ્રીક્વન્સી ઓફ અ વેવ ઇઝ 50 હર્ટ્ઝ વોટ ઇઝ ઇટ્સ પીરિયોડિક ટાઈમ. તમારો પીરિયોડિક ટાઈમ શું થઈ જશે? 0.02 સેકન્ડ. ત્યાર પછી આપણે જોઈએ 27મા નંબરનું વિચ પ્રોપર્ટી ઓફ અ વેવ ઇઝ રિલેટેડ ટુ ઇટ્સ લાઉડનેસ ઇન ધ કેસ ઓફ સાઉન્ડ વેવ્સ. તો 27 નંબરમાં આવશે એમ્પ્લિટ્યુડ એ. ઓકે, ત્યાર પછી 28મા નંબરનું વોટ ઇઝ ધ એસઆઈ યુનિટ ઓફ એમ્પ્લિટ્યુડ. તો અહીંયા એમ્પ્લિટ્યુડનો યુનિટ જે છે શું આવશે? મીટર. કરેક્ટ. આ વસ્તુ જે છે મિત્રો મારા સ્લાઇડમાં પણ મેં તમને દર્શાવેલું હતું, એટલે મેં તમને કીધું હતું કે મારા વિડીયો એકવાર જોઈ લો. બરાબર, આ બધું જે છે મેં ઓલરેડી ડિસ્કસ કર્યું છે. ત્યાર પછી આપણે જોઈએ 29 ધ ચેન્જ ઇન ડાયરેક્શન ઓફ અ વેવ વેન ઇટ્સ ક્રોસ ધ બાઉન્ડ્રીઝ બિટવીન ટુ ડિફરન્ટ મીડિયમ ધેટ ઇઝ કોલ્ડ રિફ્રેક્શન, વિચ મીન્સ આપણો આન્સર બી આવશે, રિફ્રેક્શન્સ. પછી 30મા નંબરનું અકોર્ડિંગ ટુ સ્નેલ્સ લો ધ એંગલ ઓફ ઇન્સિડન્સ ઇઝ રિલેટેડ ટુ ધ એંગલ ઓફ રેફ્રેક્શન્સ. ઓકે, તો આમાં જે છે 30મામાં આન્સર આવશે એ n1 sin θ1 બરાબર ઇન્ટુ sin θ2. ઓકે, પછી 32મા નંબરનું ઓન બર્નિંગ મેગ્નેશિયમ રિબોન ઇન એર ઇટ પ્રોડ્યુસીસ ખાલી જગ્યા ફ્લેમ. ઓકે, તો આમાં આવશે અ દાઝલિંગ વ્હાઇટ. ઓકે, પછી 32મા નંબરનું એવું હું કન્સિડર કરી શકું છું મિત્રો કે અહીંયાથી જે છે 32મા નંબરથી તમારું કેમેસ્ટ્રી જે છે ચાલુ થાય છે. બરોબર. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ અ બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન્સ. ઓકે, તો તમે અહીંયા જોજો બીજા નંબરનું NaOH પ્લસ H2SO4 અને Na2SO4
આ જે છે તમારો બી આન્સર જે છે બેલેન્સ્ડ ઇક્વેશન છે, કરેક્ટ. પછી 33મા નંબરનું વિચ ઓફ ધ ફોલોવિંગ પ્રોસેસીસ ઇન્વોલ્વ્સ કેમિકલ રિએક્શન્સ. તો આમાં આવશે ડી, હીટિંગ કોપર વાયર ઇન પ્રેશર ઓફ એર એટ હાઈ પ્રેશર. ઓકે. પછી 34મા નંબરનું ધ કેમિકલ ફોર્મ્યુલા ઓફ હાઇડ્રોક્લોરિક એસિડ. આપણે 10મા નંબરનું જે આપણે ક્લાસમાં હતા ત્યારે આ વસ્તુ જોતા હતા, બરોબર. HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. પછી આવશે 35મા નંબરનું વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ સ્ટ્રોંગ બેઝ. તો એમાં આવશે ડી NaOH, નાઇટ્રોજન ઓક્સાઇડ. આઈ થિંક એને નાઇટ્રોજન ઓક્સાઇડ કહેવામાં આવે છે, રાઈટ. પછી 36મા નંબરમાં વિચ ઓફ ધ ફોલોવિંગ એસિડ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ વીક એસિડ. તો એમાં આવશે બી, એસિટિક એસિડ. આ જે છે વીક એસિડ કહેવાય. નોર્મલ 10મા ધોરણનું જ છે મિત્રો, એટલે તમારે કેમેસ્ટ્રીમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી. ઓકે. ઘણા લોકો સ્કીપ પણ કરી દેશે, પણ તમે થોડો પ્રયત્ન કરજો, ટ્રાય તો કરજો. ઓકે. એ ટ્રાય કરવાથી તો ઘણું બધું થઈ ગયું છે, બરોબર. તો ટ્રાય કરજો, છોડી ના દેતા. ઓકે. તો 37મા નંબરનું વિચ ગેસ ઇઝ પ્રોડ્યુસ બાય ધ રિએક્શન ઓફ એસિડ વિથ મેટલ. 37મા નંબરમાં શું આવશે? એ, હાઇડ્રોજન. ઓકે. પછી આવશે આપણે 38, સોરી ફોર ધેટ. પછી 38મા નંબરનું વિચ ઓફ ધ ફોલોવિંગ ઓક્સાઇડ ઓફ આયર્ન વુડ બી ઓબ્ટેન ઓન ધ પ્રોલોન્જ્ડ રિએક્શન્સ ઓફ આયર્ન વિથ સ્ટીમ. આમાં 38માં આવશે સી, Fe3O4, રાઈટ. પછી આવશે 39 વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ કરેક્ટ પ્રોપર્ટી ઓફ આયોનિક કમ્પાઉન્ડ્સ. તો આમાં આવશે સી, હાઈ મેલ્ટિંગ એન્ડ બોઇલિંગ પોઈન્ટ, રાઈટ. 39માં આવશે તમારું સી, હાઈ મેલ્ટિંગ એન્ડ બોઇલિંગ પોઈન્ટ. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ 10મા નંબરનું ધ અરેન્જમેન્ટ ઓફ કોપર, ટીન, લેડ એન્ડ મર્ક્યુરી અકોર્ડિંગ ટુ ધ રિએક્ટિવિટી સિરીઝ ઇઝ. તો આમાં જે 40મા નંબરનું તમારે થઈ જશે બી, લેડ, કોપર, મર્ક્યુરી અને ટીન. ઓકે. પછી 41મા નંબરનું વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ CPU. અહીંયાથી જે છે આપણું શું થાય છે ચાલુ? કોમ્પ્યુટર, રાઈટ. તો તમારે 38મા નંબર સુધી હું કહી શકું છું કે ભાઈ તમારું 38 નંબર સુધી જે છે તમારું કેમેસ્ટ્રી જે છે એ હતું. સોરી અગેન ફોર ધેટ. સો 41મા નંબરનું શું છે? તો વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ CPU. તો શું આવશે? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, રાઈટ. અહીંયા બધા કન્ફ્યુઝન કરવા માટે ઘણા બધા ક્વેશ્ચન આપ્યા છે. કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટ, પછી કોમ્પ્યુટર પ્રિન્સિપલ યુનિટ, પણ તમારે લખવાનું આન્સર સી, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. ઓકે. પછી 42મા નંબરનું વોટ ઇઝ ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ ધ ઇન્ફોર્મેશન. આમાં આવશે બી, BIT, બાઇટ. ઓકે. બાઇટ આ વાળું ના લખતા, આ વાળું આવશે બી નંબરનું. ઓકે. તો પછી ત્યાર પછી 43મા નંબરનું વોટ ડઝ ધ એબ્રેશિવેશન્સ ઓફ HTML સ્ટેન્ડ્સ ફોર. તો આમાં જે છે આવશે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ઓકે. હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ એ. ત્યાર પછી 44મા નંબરનું આપણે જોઈએ વિચ ઓફ ધ ફોલોવિંગ MS ઓફિસ સૂટ્સ ઓફ ઓલ સોફ્ટવેર પ્રોગ્રામ. તો MS ઓફિસના અંદર જે છે શું આવે? માઇક્રોસોફ્ટ એક્સેલ આવી જાય, માઇક્રોસોફ્ટ વર્ડ આવી જાય, માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ, જેનો ઉપયોગ કરીને હું તમને સ્ટડી કરાવું છું, બરાબર. તો બધું આવી જાય એટલે આપણે ડી નંબરનો આન્સર ઓલ ઓફ ધ અબોવ આવી જશે, બરાબર. પછી 45મા નંબરનું વોટ ઇઝ ધ ડિફોલ્ટ એક્સટેન્શન ઓફ અ માઇક્રોસોફ્ટ એક્સેલ. તો એમાં આવશે સી, XLSX. ઓકે. પછી આવશે 46મા નંબરનું વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ એન ઇક્વેટિક ઇકોસિસ્ટમ. તો આમાં આવશે એ, વેટલેન્ડ. ઓકે. વેટલેન્ડ કે વેટલેન્ડ તમે જે બોલો. પછી આવશે 47મા નંબરનું વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ ધ ઇનડાયરેક્ટ યુઝ ઓફ ફોરેસ્ટ. તો એમાં આવશે એ, મેડિસિનલ પ્લાન્ટ્સ. ઓકે. ત્યાર પછી આપણે જોઈએ 48મા નંબરનું ગાર્ડન્સ આર ધ એક્ઝામ્પલ ઓફ, બી આવશે આર્ટિફિશિયલ ઇકોસિસ્ટમ્સ. ઓકે. પછી 49મું વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોન રિન્યુએબલ એનર્જી સોર્સિસ. એમાં આવશે કોલ. ઓકે. પછી 50મા નંબરનું ને છેલ્લું વિચ ઓફ ધ ફોલોવિંગ આર પ્રાઇમરી કોઝિસ ઓફ વોટર પોલ્યુશન્સ. તો એમાં આવશે હ્યુમન એક્ટિવિટીઝ. ઓકે. હ્યુમન એક્ટિવિટીઝના કારણેથી જે છે આપણું વોટર પોલ્યુશન્સ જે છે થાય છે, બરાબર. તો મિત્રો આઈ હોપ કે તમને આ લેક્ચર સિરીઝ બહુ ઇન્ફોર્મેટિવ થઈ હશે.
અને આઈ પ્રોમિસ કે જો અહીંયાથી મને સપોર્ટ મળશે તો આઈ ડેફિનેટલી પ્રોમિસ કે સેશન 2 જે છે એ હું તમને શીખવાડીશ વિથ ધ હેલ્પ ઓફ નોટ પેન. કેમ કે આમાં મેથેમેટિક્સના 25 ક્વેશ્ચન જે છે તો એમાં મને એવું લાગે છે કે નોટ અને પેનની જરૂર પડશે. ઓકે, તો જો તમારા તરફથી મને રિસ્પોન્સ સારો આવે તો જ હું બનાવીશ, એ તમારા ઉપર છે. તો મેં આન્સર્સ જે છે એ તો તમને ડિસ્કસ કરી લીધા છે મેં. ઓકે, તો આઈ હોપ કે તમને હેલ્પફુલ થયા છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ કોમેન્ટ કરજો તો હું આગળનું બનાવું, ને તો તમારા ઉપર જ છે. ઓકે, બાય. તમે હા સબસ્ક્રાઈબ કરીને ના જતા, સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા. ઓકે, થેન્ક યુ.